ચલો આપણે મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ. મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે. સૌ ભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપી રહ્યા છે. પ્રભાતનો સમય થયો છે. મહારાજ દાદાના દરબારની અંદર અક્ષર ઓરડીમાં પોઢેલા છે. હું અક્ષર ઓરડીમાં જાઉં છું. ત્યાં જઈને હું મહારાજને પંચાંગ પ્રણામ દંડવત કરું છું. પછી મહારાજને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, જાગો મહારાજ, મારા નાથ જાગો, અજવાળું થઈ રહ્યું છે, જાગો મહારાજ. પક્ષીઓ તમારા ગુણ ગાઈ રહ્યા છે, નાથ ઉઠો હવે પ્રભુ. મહારાજ આરસમાં રોડતા ઉઠ્યા. હું મહારાજને 2 હાથ જોડીને જય સ્વામિનારાયણ કહ્યા. મહારાજ મને જય સ્વામિનારાયણ કીધા. પછી હું મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ ચાલો દાતણ કરવા. મહારાજને હું સ્નાન ગૃહની અંદર લઈ જાઉં છું. ત્યાં મહારાજ હાટું સોનાનો બાજુડ બિછાવ્યો. એના ઉપર હું મહારાજને બેસાડ્યા. પછી મહારાજ સારું ઋતુ અનુસાર કળશાની અંદર જળ ભરીને લાવ્યો. મહારાજને હું મોં ધોવડાવ્યું, કોગળા કરાવ્યા. પછી હું મહારાજનું મોં લૂછ્યું. પછી મહારાજને હું એલચી લવિંગ વાળું સુગંધિત દાંતણ તૈયાર કરેલું એ હું મહારાજને આપ્યું. મહારાજ દાંતણ કરે છે અને મહારાજ જે દાંતણ કરે છે એ મહારાજની મૂર્તિને હું જોઉં છું. પછી મહારાજ દાંતણ કરી લીધા બાદ પ્રભુને હું કોગળા કઢાવ્યા, મોં ધોવડાવ્યું. પછી ચોખ્ખા વસ્ત્રથી મહારાજનું હું મોં લૂછ્યું. પછી પ્રભુને પ્રાર્થના કરી કે મહારાજ હવે સ્નાન કરો. મહારાજને સરસ મજાનું ઠંડો જળ ભરીને લાવ્યો છું. સુગંધિત અત્તરથી મહારાજને હું સ્નાન કરાવું છું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલતા બોલતા મહારાજને સ્નાન કરાવું છું. મહારાજ સ્નાન કરે છે. સ્નાન કરી લીધા બાદ મહારાજને હું ચોખ્ખા વસ્ત્રથી અંગ લૂછાવ્યા. અંગ લૂછાવ્યા બાદ મહારાજને હું વસ્ત્ર ધારણ કરાવું છું. સરસ મજાના વસ્ત્રો ધારણ કરાવી. પછી મહારાજને હાથે હું કડા ધારણ કરાવ્યા, કાને કુંડળ પહેરાવ્યા. પોચી, વેટ, વીંટી, પગમાં કડા, ઝાંઝર મહારાજને સોનાના આભૂષણથી તૈયાર કર્યા. તૈયાર થયા બાદ મહારાજને મેં પ્રાર્થના કરી કે મહારાજ થાળ તૈયાર છે, જમવા પધારો. મહારાજ પધાર્યા. સોનાના બાજટ ઉપર મહારાજને હું બિરાજમાન કર્યા. મહારાજ બિરાજમાન થયા. સામે સોનાની થાળીમાં હું મહારાજને થાળ પીરસ્યો. મિષ્ઠાનની અંદર મહારાજને હું અડદિયા, લાડુ, જલેબી, મોહનથાળ આદિ મિષ્ટાનો પીરસ્યા. પછી શાક, પૂરી, શ્રીખંડ મહારાજને ભાવતું ભોજન પીરસ્યું. મહારાજ જમે છે. મહારાજ જમતા હોય ને હું મહારાજની મૂર્તિના દર્શન કરું છું. પછી મહારાજને હું પ્રાર્થના કરી કે પ્રભુ કાંઈ જોઈતું હોય તો કે જો હું નાથ, શરમ જરાય ન રાખજો પ્રભુ. મહારાજ મારી ઉપર હસ્યા અને કહ્યું કે ભગત, બહુ જ સુંદર તમે થાળ બનાવ્યો છે, બહુ જ આનંદ આવ્યો. એમ કહીને મહારાજ પેટ ઉપર હાથ ફેરીને ઓડકાર ખાધો.
પછી મહારાજને હું ઠંડુ જળ ભરીને લાવ્યો અને મહારાજને કોગળા કઢાવ્યા, મોં ધોવડાવ્યું. પછી મહારાજને ચોખ્ખા વસ્ત્રથી હું મોં લૂછાવ્યું. પછી સરસ મજાનું એલચી લવિંગવાળું પાન બીડું લાવ્યો. મહારાજ પાન બીડું જમ્યા. એ જ પાન બીડું પ્રસાદી રૂપી મહારાજ મને આપ્યું. હું ધન્ય થઈ ગયો મહારાજ, હું ધન્ય થઈ ગયો. પછી હું મહારાજને સરસ મજાના હારથી શણગાર કરું છું. ગળાની અંદર સરસ મજાનો મહારાજને ટોપિયો ધારણ કરાવ્યો. સરસ મજાનો અત્તરથી છાંટેલો ગુલાબનો હાર મહારાજને હું પહેરાવ્યો. હાથમાં કડા પહેરાવ્યા મહારાજને, પગમાં કડા પહેરાવ્યા. સરસ મજાને મહારાજને મસ્તક ઉપર પાગ ધારણ કરાવી અને એની ઉપર મહારાજને સરસ મજાના તોરા લટકાવ્યા. પછી સરસ મજાનું સુગંધિત મહારાજને હાથમાં રૂમાલ આપ્યો, હાથમાં છડી આપી અને પગે ચાંખડી પહેરાવી મહારાજને. પછી પ્રભુને પ્રાર્થના કરી કે મહારાજ, તમારા ભક્તો તમારી રાહ જોવે છે, ચાલો મહારાજ એને દર્શન આપવા ચાલો. મહારાજ બહાર નીકળ્યા. દાદાના દરબારની અંદર લીંબોતરુ નીચે હરિભક્તોની સભા ભરાઈને બેઠીને ત્યાં મહારાજ આવે છે. અને જેવા મહારાજ આવે છે તો પગની અંદર ચાખડી પહેરેલી, એ ચાખડીનો અવાજ ચટ 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 અવાજ સાંભળીને સૌ હરિભક્તોના હૈયામાં આનંદ 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 થવા માંડ્યો. સૌ હરિભક્તો પોતપોતાની જગ્યાએ ઊભા રહી મહારાજનું સ્વાગત કર્યું. સૌ હરિભક્તો મહારાજને જય સ્વામિનારાયણ કહ્યા. મહારાજ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ કહ્યા. પછી સભાની અંદર સૌ બેઠા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક વગેરે સંતોને ત્યાં હાજરી. દાદા ખાચર, ઉકા ખાચર, માચા ખાચર એવા ભક્તો, સામર્થ્યવાળા હરિભક્તોને ત્યાં સભાની અંદર હાજરી. અને મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ઢોલિયા ઉપર બિરાજમાન થઈને વચનામૃતનું પાન કરવા લાગ્યા છે. અક્ષરધામ યુક્ત સભાના દર્શન હું કરી રહ્યો છું અને હું મારા જીવનને ધન્ય ભાગ્ય માનું છું કે આવા દર્શન દાદાના દરબારની અંદર મને મળે છે. બસ આવા દર્શન મારા જીવન અંદર કાયમ રહે. બસ એ જ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું. જય શ્રી સ્વામિનારાયણ.